નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણું ઘર પૃથ્વી એ પ્રકરણની અંદર પૃથ્વીની જે ગતિ છે એમના વિશે આપણે થોડી વાત કરવાની છે. ગયા લેક્ચરમાં જો કે આપણે પૃથ્વીની જે ગતિ છે એમના વિશે વાત તો કરી છે, છતાં પણ ફરી એક વખત એ પહેલા આપણે જે આ પૃથ્વીની ગતિ છે એ પહેલા આપણે થોડીક મુખ્ય જે રેખાંશ વૃત્તો છે એ રેખાંશ વૃત્તો વિશે આપણે વાત કરવાની છે. તો એના માટે આપણે ફરી પાછો આપણે પૃથ્વીનો ગોળો છે બનાવીશું. બરાબર, જેમાં આપણે આડી અને ઊભી રેખાઓ બનાવી હતી. આડી રેખાઓને શું કહીશું આપણે, યાદ છે ને બધાને? આડી રેખાઓને શું કહેવાય છે? અક્ષાંશ. બરાબર, અને એ જ રીતે ઊભી રેખા છે એ પણ બનાવેલી હતી. આ બધી ઊભી રેખાઓ છે એને આપણે રેખાંશ કહીએ છીએ, અને જે બંને ધ્રુવ, ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત પાસે ભેગી થાય છે. બરાબર, આ રીતે. તો આમાં આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે કુલ અક્ષાંશ કેટલા છે. તો અક્ષાંશ રેખાઓ કુલ 181 છે, જ્યારે રેખાંશ વૃત્ત કેટલા છે? 360 છે. તો આમાંની મુખ્ય ઘણી બધી રેખાઓ છે. એમાંથી એક આપણે જોઈએ, ગ્રીનિચ રેખા. બરાબર, ગ્રીનિચ રેખા જેને આપણે જીએમટી રેખા તરીકે પણ ઓળખીએ છીએ. જીએમટી રેખા અથવા તો ગ્રીનિચ રેખા. આ ગ્રીનિચ રેખા શું છે? બરાબર, એના વિશે આપણે જોઈએ. ગ્રીનિચ રેખા એ નામ કોના પરથી ઉતરી આવ્યું છે? તો કે ઇંગ્લેન્ડમાં ગ્રીનિચ નામનું જે શહેર છે એના પરથી આ રેખા છે પસાર થાય છે, અને એના લીધે તે આમનું નામ છે આપણે ગ્રીનિચ રેખા એવું નામ પાડ્યું છે. બરાબર, ક્યાંથી એ પસાર થાય છે? તો કે 0 અંશથી એ પસાર થાય છે, અને એટલા માટેથી આ રેખાને આપણે ગ્રીનિચ રેખા તરીકે ઓળખીએ છીએ. હવે આ જે મુખ્ય વચ્ચેની જે લાઈન છે એ છે ગ્રીનિચ રેખા. બરાબર, હવે ગ્રીનિચ રેખાને આ બાજુ ઓળંગતા અને આ બાજુ ઓળંગતા એના સમયની અંદર તફાવત આપણને જોવા મળે છે. એટલે કે 0 અંશ રેખાંશ વૃત્તને તમે પૂર્વમાં જાઓ અને 0 અંશ રેખાંશ વૃત્તથી તમે પશ્ચિમમાં જાઓ તો સમયની અંદર આપણને તફાવત જોવા મળે છે. એટલે કે જેમ આપણે વિષુવવૃત્તિ રેખા, વિષુવવૃત્ત જે એકદમ મિડલમાં આપણે ડ્રો કરી હતી, અને આજે પૃથ્વીને સરખા બે ભાગમાં વિભાજિત કરી ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં વહેંચતી હતી, એવી જ રીતે આ ગ્રીનિચ રેખા એટલે કે જીએમટી રેખા જે પૃથ્વીના ગોળાને સરખા બે ભાગમાં વિભાજિત કરે છે. એક છે પૂર્વ ભાગ અને એક છે પશ્ચિમ ભાગ. તો આ રીતે આપણે જોઈએ તો પૃથ્વીના ગોળાને 4 ભાગમાં વિભાજિત કરેલા છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. બરાબર, તો ઉત્તર દક્ષિણમાં વિભાજિત કરનાર મુખ્ય વૃત્ત કયું છે? વિષુવવૃત્ત. જ્યારે પૂર્વ અને પશ્ચિમમાં વિભાજિત કરનાર તો કે ગ્રીનિચ રેખા જે 0 અક્ષાંશ પરથી પસાર થાય છે. જે ઇંગ્લેન્ડમાં ગ્રીનિચ નામનું શહેર આવેલ છે એ શહેર પરથી પસાર થતી હોવાથી આ રેખાનું નામ ગ્રીનિચ રેખા એવું નામ આપવામાં આવ્યું છે. ગ્રીનિચ રેખાની 180 અંશ પૂર્વમાં અને પૂર્વ રેખાંશ અને 180 થી પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે. એટલે આ જે રેખા છે 0 થી છે. બરાબર, તો અહીંથી આપણે પૂર્વમાં જઈએ તો કેટલા રેખાંશ વૃત્ત આવે છે? 180. એવી જ રીતે આ રેખાને ઓળંગીને આપણે પશ્ચિમમાં આવીએ તો 180 રેખાંશ વૃત્ત આવે છે. તો ટોટલી કેટલા આપણે રેખાંશ થયા? 181, 180, અને આ છે ગ્રીનિચ રેખા, એને ગણીએ એટલે 181.
સોરી 180 ને 180 360 બરાબર. જ્યારે અક્ષાંશ છે એ કેટલા છે 181 છે. આપણે રેખાંશની વાત કરીએ છીએ એટલે કે 180 બંને બાજુ, આ બાજુ 180 આ બાજુ 180 બંનેનો સરવાળો કરો એટલે આપણને 360 રેખાંશ છે એ આપણને મળે છે બરાબર. એવી જ રીતે આપણે પછી જોવાની છે અક્ષાંશને. તો અક્ષાંશમાં પણ એમ જ છે, આ બાજુ ને આ બાજુ એ બધા જે અક્ષાંશ છે એનો તમે સરવાળો કરો એટલે તમને 181 અક્ષાંશ છે પ્રાપ્ત થાય છે. હવે આવે છે આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા. આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા એ શું છે? તો આંતરરાષ્ટ્રીય દિનાંક રેખાને IDL તરીકે પણ ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા બરાબર. તો આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા એટલે IDL, જેને ઇન્ટરનેશનલ ડેટ લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. 180 રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા છે કહી શકાય. 180 રેખાંશ વૃત્ત 180 જે આવે એને આપણે આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા કહીએ છીએ. હવે જેની ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. આને ઓળંગો એટલે તારીખ અને વાર બદલાઈ જાય છે બરાબર. આ રેખા પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. પૃથ્વી પરના સમયને રેખાંશ વૃત્ત પરથી નક્કી કરવામાં આવે છે. એટલે કે આ જે રેખાંશ વૃત્ત છે એ રેખાંશ વૃત્ત પરથી પૃથ્વી પરનો જે સમય છે એ સમય નક્કી થાય છે બરાબર. પૃથ્વી પરના 360 રેખાંશોને સૂર્ય સામેથી પસાર થતા 24 કલાક સમય લાગે છે. એટલે અહીંથી અહીંયા સુધી સૂર્યના કિરણો છે પસાર થાય તો એ પસાર થતા કેટલો સમય લાગે છે? તો કે 24 કલાક. આ રેખાંશોને સૂર્યની સામેથી પસાર થવું પડે બરાબર. તો એને 24 કલાકનો સમય લાગે છે. તેથી 1 કલાકમાં 15 રેખાંશ સૂર્ય સામેથી પસાર થાય. તો જો 24 કલાકનો સમય લાગતો હોય તો 1 કલાકમાં કેટલા રેખાંશ છે સૂર્યની સામેથી પસાર થાય છે એ આપણે જો ગોતવું હોય તો એના માટે શું કરવું પડે? ત્રિપદી રાશિનો જે દાખલો છે એ આપણે કરવો પડે. તો એક રેખાંશ ઓળંગતા કેટલો સમય લાગે છે? સોરી 1 કલાકમાં કેટલા રેખાંશ ઓળંગે છે? 15. તો 360 રેખાંશ ઓળંગવાના છે. 360 રેખાંશ ઓળંગતા કેટલો સમય લાગે એ આપણે ગોતવાનું છે બરાબર. તો એના માટે શું કરવાનું? 360 ભાગ્યા આપણે 15 છે કરી શકીએ. 360 ભાગ્યા 15 તમે લખો એટલે આપણને આપણો જવાબ છે મળી જાય. તો કેટલો સમય લાગે છે એના માટે? તો એના માટે સમય લાગશે 4 મિનિટ બરાબર. કેટલો સમય લાગે છે? તો કે એક રેખાંશ છે પસાર થતા, એક રેખાંશને સૂર્યની સામેથી પસાર થતા 4 મિનિટ જેટલો સમય લાગે છે બરાબર. શું કામ? તો આપણે ગણતરી કરી કે 1 કલાકમાં 15 રેખાંશ પસાર થાય છે. કલાકમાં મિનિટ કેટલી હોય છે? 60 બરાબર. તો 60 મિનિટમાં કેટલા પસાર કરી શકે રેખાંશ? 15. તો 360 રેખાંશને પસાર થવું છે તો એના માટે આપણે એને ત્રિપદી રાશિ કરીને ભાગાકાર કરીએ, છેદ ઉડાડીએ એટલે 4 મિનિટ સમય આવે છે. તો એક રેખાંશને સૂર્યની સામેથી પસાર થતા 4 મિનિટ જેટલો સમય લાગે છે. હવે આપણે પૃથ્વીની જે ગતિ છે એ ગતિ જોવાની છે. તો એના માટે પૃથ્વીની ગતિ માટે આપણી પાસે બે શબ્દ મળ્યા છે. એક છે પરિભ્રમણ અને બીજું છે પરિક્રમણ. ગયા લેક્ચરમાં મેં તમને પરિભ્રમણ એટલે શું અને પરિક્રમણ એટલે શું એ સમજાવ્યું હતું બરાબર. પૃથ્વી છે પોતાની ધરી પર તો ફરે જ છે. આ રીતે આપણે ફેરવીએ તો પોતાની ધરી પર તો ફરે જ છે, સાથે સાથે સૂર્યને ફરતે પણ એક રાઉન્ડ પૂરું કરે છે. તો સૂર્યને ફરતે એક રાઉન્ડ પૂરું કરવા માટે એને કેટલો સમય લાગે છે? તો કે 365 દિવસનો સમય લાગે છે. જ્યારે પોતાની ધરી પર એક રાઉન્ડ પૂરું કરવું હોય તો એના માટે એને 24 કલાકનો સમય લાગે છે. તો પૃથ્વી છે પોતાની ધરી પર એટલે કે પોતાની કાલ્પનિક ધરી પર એક ચક્ર પૂરું કરે છે જેને આપણે શું કહીએ છીએ? પરિભ્રમણ કહીએ છીએ.
અને એ ચક્ર પૂરું કરતા એમને 24 કલાકનો સમય લાગે છે. અને જે આપણે પૃથ્વી પર દિવસ અને રાત જોઈએ છીએ એ પણ એની પાછળનું કારણ છે કે પૃથ્વી ફરતા ફરતા એમનો જે ભાગ સૂર્યની સામે આવે છે ત્યાં દિવસ હોય છે, જે ભાગ છે સૂર્યની સામે નથી આવતો ત્યાં રાત હોય છે. તો એવી જ રીતે પૃથ્વી છે પોતાની ધરી પર, કાલ્પનિક ધરી પર ફરતા 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 સૂર્યને ફરતે એક ચક્ર પૂરું કરે છે, એટલે કે સૂર્યને ફરતે પ્રદક્ષિણા કરે છે. તો એને આપણે શું કહીએ છીએ? પરિક્રમણ કહીએ છીએ. અને આ પરિક્રમણ પૂરું કરતા એમને કેટલો સમય લાગે છે? તો એના માટે 365 દિવસ લાગે છે. અને 365 દિવસ પૂરા થાય એટલે 1 વર્ષ. તો એક ચક્ર સૂર્યને ફરતે પૂરું કરતા પૃથ્વીને કેટલો સમય લાગે છે? તો કે 1 વર્ષ લાગે છે. આના માટે આપણે પહેલા જ લેક્ચરની અંદર આખી જે આ ગ્રહમાળા છે એ બતાવી હતી કે સૂર્ય છે, સૂર્યના ફરતે બધા જ ગ્રહો છે શું કરે છે? પરિક્રમણ કરે છે. શા માટે? તો કે બધા ગ્રહો પર જે ગુરુત્વાકર્ષણ બળ છે એના કરતા સૂર્યનું ગુરુત્વાકર્ષણ ઘણું વધારે છે. તો જેનું ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય એ અન્ય વસ્તુને પોતાની તરફ ખેંચે. તો ગુરુત્વાકર્ષણ બળ છે વસ્તુને પોતાની તરફ ખેંચે છે, કઈ રીતે કહી શકાય? તો એના માટે ન્યૂટને આપેલો ગુરુત્વાકર્ષણ બળનો નિયમ લાગુ પડે છે. ન્યૂટનનો ગુરુત્વાકર્ષણ બળનો નિયમ. એના માટે તમને ખ્યાલ જ હશે બરાબર, ગુરુત્વાકર્ષણ બળનો નિયમ. ન ખબર હોય તો એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે કોઈ પણ વૃક્ષ છે એના પર ફળ હોય છે, જેમ કે આંબાનું વૃક્ષ. તો આંબાના વૃક્ષ પર કેરીઓ આવે છે. તો એ વૃક્ષ પરથી કેરી તૂટી અને આકાશમાં ઊંચે નથી જતી, એ ક્યાં આવે છે? ધરતી પર નીચે આવે છે. એની પાછળનું કારણ શું? તો કે એની પાછળનું કારણ કે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ છે, જેથી કરીને એ ઉપરથી જે કોઈ પણ પદાર્થ હોય એને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે, પોતાની તરફ ખેંચે છે. બરાબર? તો આ જ રીતે એના પરથી આપણે શું કહી શકીએ કે કેરી કરતા પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ વધારે છે. માની લો કે કેરી પાસે ગુરુત્વાકર્ષણ બળ હોત તો કેરી છે ઉપર ફંગોળાઈ જાત અથવા પૃથ્વીને પોતાની તરફ ખેંચે એમ આપણે કહી શકીએ. પણ એવું નથી. પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ છે એટલે અન્ય પદાર્થને પોતાની તરફ ખેંચે છે. એવી જ રીતે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ અન્ય ગ્રહોના ગુરુત્વાકર્ષણ બળ કરતા ઘણું વધારે છે, એટલે એ બધા ગ્રહોને પોતાની તરફ ખેંચી રાખે છે. પરિણામે બધા ગ્રહો છે સૂર્યની ફરતે પરિક્રમણ કરે છે અને ગ્રહમાળામાં સતત ફરતા રહે છે. બરાબર? તો પૃથ્વીની પરિભ્રમણ ગતિથી દિવસ અને રાત થાય છે, જ્યારે પરિક્રમણ ગતિથી ઋતુમાં ફેરફાર થાય છે. જો બીજું એક મળ્યું, પરિભ્રમણથી શું થાય છે? દિવસ રાત, જ્યારે પરિક્રમણથી ઋતુમાં ફેરફાર થાય છે. આપણે જે શિયાળો, ઉનાળો, ચોમાસું આ ઋતુ છે અનુભવીએ છીએ એ તેનાથી ફેરફાર થાય છે? તો કે પૃથ્વી જે સૂર્યની ફરતે પરિક્રમણ કરે છે એના લીધેથી. હવે પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રીનો ખૂણો બનાવીને ફરે છે, એટલે કે કક્ષા છે એટલી ઝૂકેલી છે પોતાની ધરી પર. એની સાથે સાથે 66.5 ડિગ્રી ખૂણો બનાવીને પણ ફરે છે. એટલે પોતાની ધરી પર 23.5 ડિગ્રીનો ખૂણો બનાવે છે, જ્યારે એ પોતે એની સાથે સાથે એની જે કક્ષા છે કક્ષાની સાથે 66.5 ડિગ્રીનો ખૂણો બનાવીને ફરે છે. બરાબર? અહીંયા સુધી ક્લિયર? હવે એક વસ્તુ આપણે રહી ગઈ છે બાકી, જે આપણે કટિબંધની વાત કરી હતી. 3 કટિબંધ જોયા હતા. વચ્ચેનો જે કટિબંધ છે એને આપણે શું નામ આપ્યું હતું? ઉષ્ણ કટિબંધ. બરાબર? આપણે જેને ઉષ્ણ કટિબંધ તરીકે ઓળખીએ છીએ. પછી આવે છે સમશીતોષ્ણ કટિબંધ અને પછી આવે છે શીત કટિબંધ. એ જ રીતે ઉપર પણ સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. આ ઉપરાંત આ પટ્ટાને આપણે વિષુવવૃત્ત તરીકે ઓળખીએ છીએ. પછી કર્કવૃત્ત અને પછી આવે છે મકરવૃત્ત. બરાબર? તો અહીંયાથી કર્કવૃત્તથી લઈ અને અહીંયા મકરવૃત્ત સુધીનો જે ભાગ છે, કર્કવૃત્તથી લઈ મકરવૃત્ત સુધીનો જે પટ્ટો છે એને અયનવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે.
શું એને કહેવામાં આવે છે? અયન વૃત્ત તરીકે. તો અહીંથી અહીંયા સુધી જેટલા અક્ષાંશ આવેલા છે એ બધા અક્ષાંશને અયન વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. અયન એટલે શું? તો કે સૂર્યનું એમના તરફ ખસવું. બરાબર? અયન એટલે શું થાય છે? તો કે સૂર્યનું એમના તરફ ખસવું. તો સૂર્ય છે એ બાજુ ખસતો જાય છે, એના કિરણો છે એ બાજુ ખસતા જાય છે. એટલા માટે આપણે છે સૂર્યની જે ગતિ છે, બરાબર, એટલે કે કર્કવૃત્ત સુધી તેમજ દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી આ જે સૂર્યની ગતિ છે એને આપણે અયન કહીએ છીએ. અને તેથી આની વચ્ચેના જે વૃત્તો છે એમને અયન વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. અને સૂર્યની આ ગતિને એટલે કે કર્કવૃત્તથી મકરવૃત્ત સુધી ખસવાની જે ગતિ છે એ ગતિ કરતા એને 6 મહિનાનો સમય લાગે છે. એટલે કે અહીંથી અહીંયા સુધી અયન થાય છે, ખસે છે. બરાબર? તો એ સમય કેટલો લાગી જાય છે? 6 મહિનાનો સમય લાગે છે. અને પૃથ્વી છે 66.5 અંશના ખૂણે નમેલી છે. આથી સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચે લગભગ સીધા પડે છે. બરાબર? કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચે સીધા પડે છે. હવે આપણે ગ્રીનિચ રેખા જોઈ, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા જોયું, કટિબંધ જોયું, પછી પૃથ્વીની જે ગતિ છે એના પ્રકાર જોયા. પૃથ્વીની ગતિના પ્રકાર ક્યાં છે? તો કે પરિભ્રમણ અને પરિક્રમણ બે પ્રકાર છે. જેના લીધેથી પરિભ્રમણ કરવાથી દિવસ રાત થાય છે, જ્યારે પરિક્રમણ કરવાથી ઋતુઓની અંદર ફેરફાર થાય છે. બરાબર? ત્યાં સુધી આપણે જોયું. પછી અજવાળામાંથી અંધારામાં અને અંધારામાંથી પાછું અજવાળામાં આવવું એટલે કે દિવસ રાત થવા. તેનાથી પૃથ્વીના દરેક સ્થળે સવાર, બપોર અને સાંજ થાય છે અને પૃથ્વીના ધરી નમનના લીધે દિવસ રાતની લંબાઈમાં ફેરફાર થાય છે. બરાબર? હવે આ જે ફેરફાર થાય છે એના લીધેથી અમુક સમય એવો છે કે જ્યાં સૂર્યના કિરણો છે એ તારીખે એ દિવસે બરાબર સીધા પડતા હોય. તો 21મી જૂન કર્કવૃત્ત અને 21મી જૂને કર્કવૃત્ત અને 22મી ડિસેમ્બરે મકરવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. ક્યારે? 21મી જૂને 21મી જૂને કર્કવૃત્ત પર બરાબર સૂર્યના કિરણો કેવા પડે છે? એકદમ સીધા. જ્યારે 22મી ડિસેમ્બરે મકરવૃત્ત પર સૂર્યના કિરણો છે એકદમ સીધા પડે છે. એટલે કે એ સમયે દિવસ અને રાત એની અંદર છે આપણને ફેરફાર જોવા મળે છે. શા માટે? કારણ કે ત્યાં સૂર્યના કિરણો, માની લો કે કર્કવૃત્ત પહેલા લઈએ તો કર્કવૃત્ત છે ત્યાં 21મી જૂને સૂર્યના કિરણો એકદમ સીધા પડે છે. એટલે કે જૂન મહિનાનો આ જે દિવસ છે એ સૌથી લાંબો દિવસ છે અને જેને દક્ષિણાયન કહે છે, એટલે કે દક્ષિણ તરફ એ ખસે છે. બરાબર? પછી 22 ડિસેમ્બર એને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસ છે સૌથી ટૂંકો દિવસ હોય છે. બરાબર? પછી ધીમે ધીમે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આ રીતે છે ધીમે ધીમે એની કક્ષા છે ખસતી હોય છે અને એક સમય કેટલો લાગી જાય છે? 6 માસનો સમય લાગે છે. પછી એવી જ રીતે દિવસ રાત સરખા હોય એવો કયા દિવસ છે? તો કે 21 માર્ચ. 21 માર્ચ છે ત્યારે દિવસ અને રાત છે સરખા હોય છે બંને. બરાબર? નહીતર શું હોય? શિયાળાની અંદર રાત લાંબી હોય ને દિવસ ટૂંકો હોય, ઉનાળામાં દિવસ લાંબો હોય ને રાત ટૂંકી હોય. પણ 21 માર્ચે દિવસ અને રાત બંને સરખા હોય છે. એ જ રીતે 23મી સપ્ટેમ્બરે પણ દિવસ અને રાત આ બંને છે સરખા હોય છે. બરાબર? તો લાંબા ટૂંકા દિવસ શા માટે થાય છે એની પાછળનું કારણ પણ તમને ખ્યાલ આવ્યું કે સૂર્યના જે આ ગતિ છે એ અયન થતી હોય છે, એટલે કે ખસતી હોય છે. પૃથ્વીનો જે ભાગ છે સૂર્યની સામે આવતો જાય, ધીમે ધીમે કર્કવૃત્ત ને મકરવૃત્ત ને એ બધા છે એની સામે આવતા જાય એટલે એના કિરણો છે એ શું થાય? કર્કવૃત્ત પરથી મકરવૃત્ત તરફ આવતા જાય. બરાબર? તો આ અયન થતું હોય. અયન થવું એટલે કે ખસવું. તો એના લીધેથી જ્યાં સૂર્યના કિરણો સીધા પડતા હોય ત્યાં દિવસ અને રાત્રિના સમયની અંદર આપણને તફાવત જોવા મળે, કાં તો સરખા જોવા મળે, કાં દિવસ ટૂંકો હોય ને રાત્રિ લાંબી હોય, કાં રાત ટૂંકી હોય ને દિવસ લાંબો હોય. આવું બધું છે આપણને ઘટના છે જોવા મળતી હોય છે. બરાબર? તો તમને ખ્યાલ આવી ગયો કે મુખ્ય રેખાંશ વૃત્તો ક્યાં ક્યાં છે? તો કે મુખ્ય રેખાંશ વૃત્તમાં જીએમટી રેખા, જેને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે, પછી આઈડીએલ ઇન્ટરનેશનલ ડેડલાઇન
અને એક હજુ એક બાકી રહી જાય છે પ્રમાણ સમય, જે આપણે સમય જોઈએ છીએ પ્રમાણ સમય ક્યાંથી એ નક્કી કરવામાં આવે છે તો કે દેશના મધ્ય ભાગમાં આવેલ કોઈ પણ સ્થળના સ્થાનિક સમયને તે આખા દેશ માટેનો પ્રમાણ સમય છે ગણવામાં આવે છે. જો દેશના મધ્ય ભાગ કીધું છે, પૃથ્વીનો મધ્ય ભાગ નથી કીધું. હવે આપણો ભારત દેશ અહીંયા હોય બરાબર, તો દેશનો જે મધ્ય ભાગ થતો હોય એકદમ મધ્યમાંથી જે રેખા પસાર થતી હોય તો ત્યાં જે સ્થળ આવતું હોય તો એ સ્થળે જે સમય હોય ને એના પરથી આખા દેશનો પ્રમાણ સમય છે નક્કી કરવામાં આવે છે. તેને ભારતનો પ્રમાણભૂત સમય છે કહેવામાં આવે, ઇંગ્લેન્ડનો પ્રમાણભૂત સમય કહેવામાં આવે, અમેરિકાનો પ્રમાણભૂત સમય છે કહેવામાં આવે. બરાબર, જે આ ભાગ છે મધ્ય ભાગનો બરાબર એમને. હવે ભારતનો પ્રમાણભૂત સમય છે ક્યાંથી નક્કી થાય છે તો ત્યાં એની મધ્ય કઈ રેખા પસાર થાય છે, ક્યાંથી પસાર થાય છે તો કે અલ્હાબાદ પાસે મિર્ઝાપુર પાસેથી 82.5 અંશ પૂર્વ રેખાંશ પરથી આપણા ભારત દેશનો પ્રમાણ સમય નક્કી કરવામાં આવ્યો છે. ક્યાંથી તો કે 82.5 અંશ પૂર્વ રેખાંશ જે એક્ઝેક્ટ ભારતની મધ્યમાંથી પસાર થાય છે ત્યાંથી આપણો પ્રમાણ સમય નક્કી છે કરવામાં આવ્યો છે. આપણો મીન્સ આપણા ભારત દેશનો પ્રમાણ સમય છે નક્કી કરેલો છે. હવે આ જે રેખા છે પ્રમાણ સમય રેખા તરીકે ઓળખવામાં આવે છે બરાબર. તો એ પ્રમાણ સમય રેખા ભારતના કયા રાજ્યમાંથી પસાર થાય છે એવો પ્રશ્ન પૂછાય તો આ જે પ્રમાણ સમય રેખા છે એ ભારતના 5 રાજ્યમાંથી પસાર થાય છે. કઈ કઈ છે તો કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પછી આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ અને ઓરિસ્સા. બરાબર, આ 5 રાજ્યો પરથી ભારતની પ્રમાણ સમય રેખા છે પસાર થાય છે. એક્ઝેક્ટ ક્યાંથી તો કે અલ્હાબાદ પાસે મિર્ઝાપુર આવેલું છે ત્યાંથી આ રેખા છે નીકળે છે 82.5 બરાબર. અને ત્યાંથી આપણો પ્રમાણ સમય છે ભારતનો એ નક્કી કરવામાં આવ્યો છે. અને આ રેખા 5 રાજ્ય પરથી પસાર થાય છે. 3 પ્રદેશ છે એટલે કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, એક ગઢ છે છત્તીસગઢ અને ઓરિસ્સા. બરાબર, તો આ પ્રકરણની અંદર આટલી માહિતી હતી જે આપણે કમ્પ્લીટ જોઈ લીધી છે બરાબર. છતાં પણ તમને એવું લાગે કે કંઈક રહી જાય છે તો આપણે છે તમે મને એની ટાઈમ છે એના માટે પૂછી શકો છો અને એ હું તમને સમજાવીશ બરાબર. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતે પૃથ્વીનું સ્થાન છે, પૃથ્વીનો આકાર કેવો છે, એના પરથી જે આપણે પૃથ્વીના ગોળા પર આવી જે આ રેખા જોઈએ છે આડી ને ઊભી રેખા એમને શું કહેવાય છે, નક્ષત્ર શું છે, ગ્રહ શું છે, તારા શું છે, આ બધી માહિતી છે આપણે મેળવી બરાબર. તો આ જે આપણું પ્રકરણ છે એ પ્રકરણ હવે આપણે અહીંયા ક્લોઝ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર નવા પ્રકરણ સાથે આપણે બધા ફરી મળીશું બરાબર. તો બાળકો એક ખાસ વાત કે આપણે જેટલા પ્રકરણ ચાલતા જાય એટલા બધા જ પ્રકરણની તમે સંપૂર્ણ સાથે સાથે તૈયારી કરતા જાઓ જેથી કરીને છેલ્લે તમારે બધું ભેગું ના થાય બરાબર. જો તમે તૈયારી નહીં કરો તો બીજા દિવસે 2 સબ્જેક્ટનું ભેગું થઈ જાય, ત્રીજા દિવસે 3 સબ્જેક્ટનું ભેગું થાય, ચોથા દિવસે 4નું ભેગું થાય. તેમ કરતાં કરતાં બધું ભેગું થઈ જાય તો આપણે ક્યાંય પહોંચી ના શકીએ. એટલે બેસ્ટ છે કે તમને જેટલું આપવામાં આવે એટલું રોજે રોજ તમે કમ્પ્લીટ કરતા જાઓ બરાબર. કમ્પ્લીટ એટલે સુધી આમાં છતાં પણ આમ છતાં કંઈ ક્વેરી હોય તો તમે મને કોલ કરીને પૂછી શકો છો. થેન્ક યુ.